ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક માહિતી આપતા સતીશભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે ગત 15 જૂનથી 15 ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળામાં એટલે કે 2 મહિનામાં 11,111થી વધારે વૃક્ષો વાવીને 4 સિદ્ધિઓ હાંસલ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તવ્યમાં આ બાબતે સૂચના આપી છે। તેમજ કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરીને આવી છે અને પર્યાવરણ બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું એ આપણી પહેલી ફરજ છે। આ વર્ષે ઇવેજ ફાઉન્ડેશન સાથે યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ્સના ડિરેક્ટર અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં 11,111થી વૃક્ષોના વાવેતર અને જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા। અમે 2 મહિનામાં જ 11,111થી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે। આ વૃક્ષારોપણને લઈ અમને 4 વર્લ્ડ રેકોર્ડ એનાયત થયા છે। ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે। હું અશ્વિન સુદાણી યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડના ડિરેક્ટર છું। મારી સાથે સતીશભાઈ હિરપરા છે, જેમણે 11,111 વૃક્ષોનું વાવેતર સુરત શહેરમાં કર્યું છે। આ માર્ગદર્શન મુજબ માત્ર વાવેતર નહીં પણ સાથે જતન પણ કરવાનું છે, એટલે એનો ઉછેર પણ કરવાનો છે। આ સાથે ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ 4 વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ આ પ્રોગ્રામને અપ્રુવલ આપ્યું છે અને એનું મુખ્ય કારણ એ છે કે ગ્લોબલ વોર્મિંગની સાથે સાથે ઓક્સિજનની જરૂરિયાત પડે છે અને એની જાગૃતિ લાવવા માટે સુરત શહેરમાં વધુમાં વધુ વૃક્ષોની જરૂરિયાત છે, કારણ કે આ શહેર જે છે એ ઔદ્યોગિક સિટી છે અને જે ગરમીનું પ્રમાણ છે વધતું જાય છે, એની સામે આ વૃક્ષો ખૂબ જરૂરી હતી। આવનારા સમયમાં બીજી સંસ્થાઓને, બીજા યુવાનોને આમાંથી માર્ગદર્શનની પ્રેરણા મળે એ પણ અમારો હેતુ સાથે સંકળાયેલો હતો। ઇવેજ કંપનીના ડિરેક્ટર સતીશભાઈ હિરપરા છે, એમને આ વિચાર આવ્યો હતો કારણ કે એમણે કોઈ આર્ટિકલ વાંચ્યું હતું અને ત્યાર પછી મારી સાથેના મિટિંગના માર્ગદર્શનમાં એમને નક્કી કર્યું કે આપણે આ વર્લ્ડ રેકોર્ડ હવે વર્લ્ડ રેકોર્ડના બેઝ ઉપર આ વૃક્ષોનું વાવેતર આપણે કરવું જોઈએ અને વર્લ્ડ રેકોર્ડનો મુખ્ય હેતુ એ હતો કે બીજા લોકોને એમાંથી મોટિવેશન મળે કે આપણે આવું કંઈક વિશેષ કરવું જોઈએ જેથી કરીને વિશ્વ લેવલે એની નોંધ લેવાય। ઇવેજ ફાઉન્ડેશનના અન્ય કાર્યો અને પ્રોજેક્ટની વાત કરતા સતીશભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે અમારી દ્વારા ગરીબ પરિવારને આર્થિક તેમજ રાશન સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને વિદ્યા સહાય પૂરી પાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। હું સતીશ હિરપરા, ઇવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચેરમેન। મારી કંપની દ્વારા, મારી ટીમ દ્વારા 11,111 વૃક્ષોનું રોપણ કરીને આજે 4 એવોર્ડ અમને પ્રાપ્ત થયા છે। એ બદલ મને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ આભારી છું। સાથે સાથે મને ગૌરવ અનુભવું છું કે હું સુરત શહેરને જેમ સુરત ક્લીન સિટી, દેશમાં સુરત ક્લીન સિટી નંબર 1 આવ્યું છે, એમ ટૂંકા સમયમાં દેશની અંદર પર્યાવરણમાં પણ નંબર 1 આવી શકે, એ બદલ હું મારી ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વૃક્ષારોપણનો કાર્યક્રમ એટલા માટે અમને વિચાર આવ્યો કે અમે એક આર્ટિકલ જ્યારે હું વાંચતો હતો, એ આર્ટિકલની અંદર આવનારી પેઢીઓને, આજની જનરેશન આવનારી પેઢીઓ માટે ધન દોલતના વારસાઓ આપવા માટે કામ કરતી હોય છે, પણ મેં આવનારી પેઢીઓ માટે વૃક્ષારોપણનું જતન કરીને વૃક્ષો મોટા થાય, એ આર્ટિકલ પરથી મને વિચાર આવ્યો કે મારે વૃક્ષારોપણના કાર્યક્રમ કરવા જોઈએ। આ વૃક્ષારોપણના કાર્યક્રમ મેં મારી ટીમ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર 11,111થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને જતન કર્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।